18મી માર્ચે ઓગળ તાલુકાના ઉણ ગામ ખાતે જે નિંદનીય ઘટના બની છે એ અનુસંધાને વાવ થરાદ જિલ્લાના તમામ ગામમાં લોકોમાં સામાજિક સમરસતા જળવાઈ રહે અને બે સમાજ વચ્ચે કે બે સમાજના બે કોમના લોકો વચ્ચે કોઈ વૈમનસ્ય ન ઊભું થાય, કોઈ લોકો ગેરસમજમાં ન આવે અને એકબીજા પ્રત્યે કોઈ ધૂણા ન થાય, એવા એક ઉમદા આશયથી આજે થરાદ તાલુકાના મુલુપુર ખાતે એક સર્વ સમાજની એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ઉપસ્થિત લગભગ તમામ સમાજના લોકોને જે સોશિયલ મીડિયામાં જે ગેરમાન્યતાઓ કે કોઈ જૂની પુરાની વાત મારી અને મરોડીને જે કંઈ પેશ કરવામાં આવતી હોય એવી કોઈ ગેરમાન્યતામાં ન આવે, લોકોમાં ભાઈચારો અને એકતાનું વાતાવરણ રહે અને એક સામાજિક સમરસતા જળવાઈ રહે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ રહે એવી તમામ લોકોને અપીલ કરવા માટે આજની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. આ ઉપરાંત જે અસામાજિક તત્વો સમાજ વચ્ચે ગેરસમજ ઊભો કરવાના પ્રયત્નો કરતા હોય આવા ઇસમો કે આવા માણસો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં પણ મેં કડક હાથે સૂચના આપી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ ઉપરાંત બંને સમાજના જે અગ્રણીઓ છે, આગેવાનો છે, એમના દ્વારા અને સાધુ સંતો દ્વારા પણ આ બાબતે સમાજ લોકોને એક સાચી દિશામાં લઈ જવા માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ પ્રયત્નોને આપ તમામ આગેવાનો અને સમાજના લોકો એને પાલન કરે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ જળવાઈ રહે એ માટેના પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે.